ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસની કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। ઉપલેટા શહેર તેમજ ઉપલેટા તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની મિટિંગ યોજાઈ। મિટિંગમાં 2017માં ધારાસભ્ય, 2019માં લોકસભાની ટિકિટ અને ફરીથી 2022માં ધારાસભાની ટિકિટ મને આપી છે। અત્યારે પણ લડવાની અનિચ્છા વ્યક્ત કરી, પરંતુ પાર્ટી રૂઢ મારી ઉપર છે અને પાર્ટી જો મને આદેશ આપશે તો પોરબંદર લોકસભા તો ઠીક છે, પણ વારાણસીમાં પણ લોકસભાની ચૂંટણી લડવા માટે હું પાર્ટીના આદેશને સેવા માન્ય ગણી અને લોકોની વચ્ચે આ વિસ્તૃત કારોબારીની મિટિંગમાં વાત કરવામાં આવી હતી। આજે ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની મિટિંગ હતી। મિટિંગમાં મારા મિત્રોએ પૂછતા મેં બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ 2017માં ધારાસભાની ટિકિટ, 2019માં લોકસભાની ટિકિટ અને ફરીથી 2022માં ધારાસભાની ટિકિટ મને આપી છે। 2019માં મારી અનિચ્છા હોવા છતાં પણ પાર્ટીના આદેશને માન આપી અને હું લોકસભાની ચૂંટણી લડ્યો હતો। અત્યારે પણ લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે, પરંતુ પાર્ટીનું ઋણ મારી ઉપર છે અને પાર્ટી જો મને આદેશ આપશે તો પોરબંદર લોકસભા તો ઠીક છે, વારાણસી પણ લોકસભાની ચૂંટણી લડવા માટે હું પાર્ટીના આદેશને શિરોમાન્ય ગણી અને જઈશ, એવું મેં આજે વિસ્તૃત કારોબારીમાં લોકોની વચ્ચે કહ્યું છે।